તો નમસ્કાર મારા ભાઈઓ, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ નાનકડી દીકરી કે ખરેખર એને જોઈને આપણને પણ એમ અનુભવ થાય અને આપણને પણ એવું લાગે કે ખરેખર આ નાનકડી દીકરીએ જે કામ કર્યું છે અને જે પુનર્જન્મની વાતો કરે છે, ખરેખર એને તો આખી દુનિયા હલાવી દીધી છે. અને દીકરી તો નવા નવા ખુલાસાઓ કરતી જાય છે અને આપણે નવા નવા ખુલાસા સાંભળતા જઈએ છીએ. કેમ કે અત્યારે તમે જિલ્લાની વાત છોડો સાહેબ, તાલુકાની વાત છોડો, પણ આ દીકરી શેરીએ શેરીએ વાયરલ થઈ ગઈ છે. તમે ગમે એ શેરીમાંથી નીકળતા હશો ને, આ દીકરીની વાત તમને સાંભળવા મળશે કે ભાઈ આ દક્ષા ઠાકોર પુનર્જન્મની વાતો કરે છે. એક મરેલી દીકરી કે જે પુનર્જન્મની વાતો કરે છે. સાહેબ, પુનર્જન્મ એમને એમ નથી મળતો. એના માટે કેટલાય સારા કામ કરવા પડે છે. પણ આ દીકરીને ભગવાને પુનર્જન્મ આપ્યો છે, પણ એની મેમોરીઝ છે એ મિત્રો ડિલીટ કરવાની ભગવાન ભૂલી ગયા છે. એટલે આ દીકરી છે, જેટલું યાદ આવે છે એટલું આ કરતી જાય છે દીકરી. તો આ દીકરીને વિશે હવે નવી શું અપડેટ છે, ચાલો તમને વિડીયોની અંદર કહેવાનું છું. એટલે ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અને એની પહેલાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી નાખજો. અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને દેશ અને દુનિયાના તમામ સમાચારો સૌથી પહેલાં અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં મળતા રહેશે. તો ચાલો ભાઈઓ, આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, તમને બધાને ખબર જ છે આ દીકરી વિશે મારે હવે જાજુ કહેવું જ નથી, કેમ કે તમે બધા લોકો ઓળખો છો ભાઈ, આખો દેશ ઓળખી રહ્યા છે. પણ આ દીકરી હવે ધીરે ધીરે મોદી સાહેબ સુધી પણ પહોંચશે. જી બિલકુલ, મોદી સાહેબ જોડે પણ આ દીકરી જશે. કેમ કે અત્યારે તો એવા કોઈ ન્યૂઝ નથી કે મિત્રો આ દીકરી છે તે મોદી સાહેબ જોડે જાય. પણ તમે જોયા છે કે પાલનપુરના કલેક્ટર સાહેબ જોડે પણ આ દીકરી જઈને આવી છે. હવે દીકરીની ચર્ચા ખૂબ જ વધી ગઈ છે. આવનારા સમયમાં એવું લાગી રહ્યું કે ચોક્કસપણે આ દીકરી છે એ મોદી સાહેબ જોડે જશે. અને તમને પણ ખબર છે કે આપણા મોદી સાહેબ છે એ આવી નાનકડી દીકરીઓને ઘણીવાર બોલાવતા હોય છે પોતાની ઓફિસમાં, અને ત્યારબાદ મીઠી મીઠી વાતો પણ કરતા હોય છે. અને ખરેખર મિત્રો, આપણા દેશના પ્રધાનમંત્રી એટલા સરસ છે ને કે વાત જ ન પૂછો. અને આ દીકરી જુઓ સાહેબ, આ દીકરીને પણ આપણે આશા કરીએ છીએ કે મોદી સાહેબ જલ્દીથી જલ્દી બોલાવે દિલ્હી સુધી. આ દીકરી જાય, નવા નવા ખુલાસા કરો, એ જ આપણે અપેક્ષા રાખીએ છીએ. બાકી તમારું શું કહેવું છે દીકરી વિશે? ઘણા લોકો એમ કહી રહ્યા છે કે આ તો વાયરલ થવાના ધતિંગ કરે છે અને આ દીકરી તો ખોટું બોલે છે. તો મિત્રો, એવું કાંઈ છે નહીં. આ દીકરી સાચી છે. કેમ કે મિત્રો, ખોટી હોત તો દુનિયાભરમાં દીકરીના ચર્ચા ન થતી હોત. આખા દુનિયાભરમાં દીકરીની ચર્ચા થાય છે. બાકી તમને શું લાગે છે કે દીકરી સાચું બોલે છે કે ખોટું બોલે છે? કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.